જે યુદ્ધને જીતવા પાંડવોને 18 દિવસ લાગ્યા, એ જ મહાભારતના યુદ્ધને માત્ર 1 મિનિટમાં કોણ સમાપ્ત કરી શક્યું હોત? અને ઇતિહાસના એ સૌથી શક્તિશાળી યોદ્ધાએ શા માટે યુદ્ધમાં ભાગ લેવાને બદલે પોતાનું જ મસ્તક દાનમાં આપી દીધું? આ કોઈ કાલ્પનિક વાર્તા નથી, પણ મહાભારતનું એક એવું રહસ્ય છે જે આજે પણ લાખો લોકોની શ્રદ્ધાનું કેન્દ્ર છે. સ્વાગત છે તમારું ગગનશ્રી ધરાણીની આ નવી ચર્ચામાં. આજે આપણે એક એવા યોદ્ધાની ગાથામાં ઊંડા ઉતરીશું જેમનું નામ છે બર્બરિક. અને આ ચર્ચા માટે આપણી પાસે ગગનભાઈ દ્વારા સંકલિત પૌરાણિક ગ્રંથો, લોકવાયકાઓ અને કેટલાક સંશોધન અહેવાલો છે, જેના આધારે આપણે જાણીશું કે કોણ હતા એમની પાસે એવી કઈ અદ્ભુત શક્તિઓ હતી અને કેવી રીતે તેઓ ગુજરાતમાં બળિયાદેવ અને રાજસ્થાનમાં ખાટુ શ્યામ તરીકે પૂજાય છે. ચલો આ વાતને જરા ઊંડાણથી સમજીએ. તો આ બર્બરિક હતા કોણ અને એમની શક્તિનું મૂળ શું હતું? બર્બરિકનો વંશ વેલો જ મતલબ એમના પરાક્રમની સાબિતી છે. તેઓ પાંડુપુત્ર ભીમ અને હિડિંબાના પુત્ર ઘટોત્કચ અને દૈત્યરાજ મુરુની પુત્રી મોરવીના પુત્ર હતા. બરાબર. એટલે કે તેઓ ભીમના પૌત્ર થયા. અને એમની જે અજેય શક્તિની વાત થાય છે તે તો ભગવાન શિવની તપસ્યાનું ફળ હતું, ખરું ને? બિલકુલ. એમની કઠોર તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન શિવે એમને 3 અમોઘ બાણ આપ્યા હતા. આ એવા બાણ હતા જે એમ કહેવાય છે કે સમગ્ર બ્રહ્માંડનો નાશ કરવાની ક્ષમતા ધરાવતા હતા. અને એટલે જ તેઓ 3 બાણધારી તરીકે પ્રખ્યાત થયા. હા, અહીંયા જ વાત ખરેખર રસપ્રદ બને છે. આ 3 બાણ કોઈ સામાન્ય શસ્ત્રો નહોતા. એમની કામ કરવાની રીત એ તો જાણે આજના કોઈ એડવાન્સ ટેકનોલોજીને પણ ટક્કર મારે એવી હતી. તમે સાચું પકડ્યું. આ બાણની ખાસિયત સમજવા જેવી છે. જુઓ, પહેલું બાણ જ્યારે સંધાન કરવામાં આવે ત્યારે તે યુદ્ધભૂમિમાં જે પણ નિશાન સાધવાનું હોય એ બધાને એક જ વારમાં માર્ક કરી લેતું. એટલે કે એક પ્રકારનું ટાર્ગેટ લોકિંગ સિસ્ટમ. બરાબર. અને બીજું બાણ? બીજું બાણ એ તમામને માર્ક કરતું જેમને બચાવવા હોય, એટલે કે આપણી ફ્રેન્ડલી ફોર્સીસને. એમને સુરક્ષિત કરતું. હા, અને હવે આવે છે ત્રીજું બાણ, જે સૌથી વિનાશક હતું. જેનો અર્થ એ કે ત્રીજું બાણ એ બધી જ વસ્તુઓનો નાશ કરી દેતું જે બચાવવા માટે માર્ક નથી થઈ. બરાબર. અને પછી એ બાણ પાછું ભાથામાં આવી જતું. એનો અર્થ તો એ થયો કે આ શસ્ત્રમાં પોતાની બુદ્ધિ હતી. તે માત્ર એક તીર નહોતું, પણ એક સ્માર્ટ વેપન હતું જે પોતે જ નિર્ણય લઈ શકતું હતું. એકદમ સાચું. આ જ કારણ હતું કે તેઓ માત્ર 1 મિનિટમાં યુદ્ધનો ફેસલો લાવી શકતા હતા. પણ આવી અકલ્પનીય શક્તિ ભગવાન કૃષ્ણ જેવી દિવ્ય દ્રષ્ટિ ધરાવતી વ્યક્તિથી છુપી રહી શકે નહીં. અને અહીંથી શરૂ થાય છે પેલી પ્રખ્યાત પીપળાના પાનની કસોટી. બરાબર. જ્યારે બર્બરિક કુરુક્ષેત્ર તરફ જઈ રહ્યા હતા ત્યારે કૃષ્ણ બ્રાહ્મણના વેશમાં એમને મળ્યા. એમણે બર્બરિકની શક્તિ પર શંકા વ્યક્ત કરી. એમની પરીક્ષા લેવા માટે. હા, અને કહ્યું કે જો તમે સાચે જ આટલા શક્તિશાળી હોવ તો એક જ બાણથી આ પીપળાના ઝાડના બધા જ પાંદડા વીંધી બતાવો. એક સામાન્ય યોદ્ધા માટે તો આ અશક્ય કામ હતું. પણ બર્બરિક સામાન્ય નહોતા. એમણે પડકાર સ્વીકાર્યો, આંખો બંધ કરી અને બાણ છોડ્યું. પણ કૃષ્ણ તો લીલાધારી હતા. એમણે ચાલાકીથી એક પાંદડું પોતાના પગ નીચે છુપાવી દીધું. હા. અને પછી જે થયું તે અદ્ભુત હતું. પેલું બાણ ઝાડના એક પછી એક બધા પાંદડા વીધીને સીધું કૃષ્ણના પગ પાસે આવીને ગોળ ગોળ ફરવા લાગ્યું. અને બર્બરિકે કહ્યું, હે બ્રાહ્મણ દેવતા, કૃપા કરીને તમારો પગ હટાવી લો. તમારા પગ નીચે એક પાંદડું દબાયેલું છે. મારું બાણ એને વીંધ્યા વગર પાછું નહીં ફરે. અને જો તમે પગ નહીં હટાવો તો એ તમારા પગને વીંધી નાખશે. આ સાંભળીને કૃષ્ણને ખાતરી થઈ ગઈ કે આ યોદ્ધા અજેય છે. આ ક્ષણે કૃષ્ણ સમજી ગયા કે તેની શક્તિનું કોઈ તોડ નથી. આ યોદ્ધાની શક્તિ અને આત્મવિશ્વાસની વાત જાણીને જો રોમાંચ થયો હોય તો આ ચર્ચાને એક લાઇક તો ચોક્કસ કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. પણ હવે કૃષ્ણ સામે સૌથી મોટો પ્રશ્ન એ હતો કે જો બર્બરિક યુદ્ધમાં ભાગ લે તો પરિણામ શું આવશે? અને અહીં જ એમની પ્રતિજ્ઞા આછી બાજી પલટી નાખે છે. એમને પોતાની માતા મોરવીને વચન આપ્યું હતું કે તેઓ હંમેશા હારનાર પક્ષ, એટલે કે જે પક્ષ નિર્બળ હશે એના તરફથી લડશે. અને કૃષ્ણએ આ પ્રતિજ્ઞાનું જે વિશ્લેષણ કર્યું તે અદ્ભુત હતું. એમણે બર્બરિકને સમજાવ્યું, તમે યુદ્ધભૂમિમાં આવશો અને જોશો કે પાંડવોની સેના કૌરવો કરતા નાની છે, નિર્બળ છે. સ્વાભાવિક છે. એટલે તમારી પ્રતિજ્ઞા મુજબ તમે પાંડવો તરફથી લડશો. બરાબર. પણ કૃષ્ણએ આગળ કહ્યું, જે ક્ષણે તમે પાંડવો તરફથી લડવાનું શરૂ કરશો
તમારી અજેય શક્તિથી પાંડવોનો પક્ષ પ્રબળ બની જશે અને કૌરવોનો પક્ષ નિર્બળ થઈ જશે. અને જેવો કૌરવોનો પક્ષ હારવા લાગશે એટલે એમની પ્રતિજ્ઞા એમને તેમનો સાથ આપવા મજબૂર કરશે. અને પછી જેવું તેઓ કૌરવો તરફથી લડશે પાંડવો ફરી નિર્બળ થઈ જશે. એટલે ફરી પાછા પાંડવોના પક્ષે. આ તો એક એવો અનંત ચક્ર છે જે ક્યારેય પૂરું જ ન થાય. યુદ્ધનો કોઈ અંત જ ના આવે. બરાબર. કૃષ્ણએ કહ્યું કે આ ચક્ર ચાલતો જ રહેશે અને અંતે યુદ્ધ ભૂમિમાં તમારા સિવાય કોઈ જીવિત નહીં બચે. ન પાંડવો ન કૌરવો, માત્ર એ એકલા જ. હા, પણ જો આવું થાય તો ધર્મની સ્થાપના કેવી રીતે થશે? જે યુદ્ધનો હેતુ જ અધર્મનો નાશ છે એ હેતુ જ મરી જશે. ગગનભાઈએ જે રીતે આ વિરોધાભાસને એમના સંશોધનમાં ઉજાગર કર્યો છે તે ખરેખર વિચારવા જેવું છે. બર્બરિકની શક્તિ અને પ્રતિજ્ઞા બંને સત્ય હોવા છતાં એક સાથે મળીને ધર્મના માર્ગમાં જ અવરોધ બની રહ્યા હતા. આ જ ધર્મ સંકટનો ઉકેલ લાવવા કૃષ્ણએ એક ઉપાય વિચાર્યો. તેમણે જો હજુ બ્રાહ્મણના વેશમાં જ હતા કહ્યું કે યુદ્ધ શરૂ કરતા પહેલા યુદ્ધભૂમિને પવિત્ર કરવા માટે કુરુક્ષેત્રના સૌથી વીર ક્ષત્રિયના શીશનું દાન જોઈએ. અને બર્બરિકથી વધારે વીર ક્ષત્રિય ત્યાં કોણ હોઈ શકે? બર્બરિક સમજી ગયા કે આ કોઈ સામાન્ય બ્રાહ્મણ નથી. એમણે એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર પોતાનું મસ્તક દાનમાં આપવાની તૈયારી બતાવી. પણ શીશ દાન કરતા પહેલા બર્બરિકે બે વિનંતી કરી. એક કે હે બ્રાહ્મણ, તમે તમારા અસલી સ્વરૂપમાં આવો. કારણ કે કોઈ સામાન્ય બ્રાહ્મણ આટલું મોટું દાન માંગી ન શકે. અને બીજું એ કે મારે આ મહાભારતનું યુદ્ધ મારી આંખોથી જોવું છે. અને ભગવાને એમને પોતાનું વિરાટ સ્વરૂપ બતાવ્યું. હા, અને વરદાન આપ્યું કે એમનું મસ્તક કપાયા પછી પણ જીવિત રહેશે અને યુદ્ધના સાક્ષી તરીકે એક ઊંચા પહાડ પર સ્થાપિત કરવામાં આવશે, જ્યાંથી તેઓ સમગ્ર યુદ્ધને નિહાળી શકશે. આ મહાન બલિદાનને કારણે જ તેઓ શીશ કે દાની તરીકે અમર થઈ ગયા. અને યુદ્ધના અંતે જ્યારે પાંડવો જીતનો શ્રેય કોને જાય એ બાબતે અંદરોઅંદર દલીલ કરી રહ્યા હતા, એમનામાં અહંકાર આવી ગયો હતો. ત્યારે કૃષ્ણએ કહ્યું, ચાલો આપણે બર્બરિકને જ પૂછીએ. એણે આખું યુદ્ધ નિષ્પક્ષ રીતે જોયું છે. અને જ્યારે પાંડવોએ બર્બરિકના મસ્તકને પૂછ્યું કે યુદ્ધમાં વિજય કોના કારણે થયો, ત્યારે એમનો જવાબ એમના અહંકારને તોડી નાખનારો હતો. એમણે શું કહ્યું? એમણે કહ્યું, મેં તો યુદ્ધમાં પાંડવો કે કૌરવોને લડતા જોયા જ નથી. આ જવાબથી તો બધા ચોંકી ગયા હશે. એમણે કહ્યું, મેં તો યુદ્ધભૂમિમાં માત્ર બે જ દૃશ્યો જોયા. એક તરફ ભગવાન કૃષ્ણનું સુદર્શન ચક્ર ફરી રહ્યું હતું અને અધર્મીઓનો નાશ કરી રહ્યું હતું. અને બીજી તરફ માતા મહાકાળી પાપીઓના રક્તનું પાન કરી રહી હતી. એટલે કે એમના કહેવાનો અર્થ એ હતો કે પાંડવોનો વિજય એમના પરાક્રમનું પરિણામ નહોતું, પણ એક દૈવી યોજનાનો ભાગ હતો. કરતા હરતા તો માત્ર ઈશ્વર જ છે, મનુષ્ય તો માત્ર નિમિત્ત છે. બિલકુલ. આ જવાબથી એમણે સ્પષ્ટ કરી દીધું કે જીતનો અહંકાર કરવો વ્યર્થ છે. જો બર્બરિકના આ મહાન બલિદાન અને એમની નિષ્પક્ષ સાક્ષીની વાત તમારા દિલને સ્પર્શી ગઈ હોય તો સ્મેશ ધેટ લાઇક બટન અને આવી વધુ ગાથાઓ માટે અમારી સાથે જોડાયેલા રહો. આ તો થઈ પૌરાણિક કથા. પણ આજે કળિયુગમાં બર્બરિકની પૂજા કેવી રીતે થાય છે? હા, ખાસ કરીને આપણા ગુજરાતમાં એમનું શું મહત્વ છે? શ્રી કૃષ્ણએ બર્બરિકના બલિદાનથી પ્રસન્ન થઈને એમને વરદાન આપ્યું હતું કે કળિયુગમાં તે શ્યામ એટલે કે કૃષ્ણના નામે જ પૂજાશે અને હારેલાનો સહારો બનશે. બરાબર. અને થયું પણ એવું જ. રાજસ્થાનના સિકર જિલ્લાના ખાટુ ગામમાં એમનું મસ્તક જમીનમાંથી પ્રગટ થયું, જ્યાં આજે ભવ્ય ખાટુ શ્યામ મંદિર છે. અને ગુજરાતમાં તેઓ એક અલગ અને ખૂબ જ આત્મીય નામથી ઓળખાય છે, બળિયાદેવ અથવા બળિયા કાકા. એકદમ સાચું. અને ગગનભાઈએ આપેલા તારણ પરથી જો વિચારીએ તો એમના મંદિરોમાં માત્ર મસ્તકની પૂજા શા માટે થાય છે એનું કારણ હવે સ્પષ્ટ થાય છે. તે એમના મહાન બલિદાનનું જીવંત પ્રતીક છે. બિલકુલ. અમદાવાદના લાંભામાં આવેલું બળિયાદેવનું મંદિર તો ખૂબ જ પ્રખ્યાત છે. મેં સાંભળ્યું છે કે ત્યાંની પૂજા પદ્ધતિ પણ ખૂબ વિશિષ્ટ છે. હા, તે ખૂબ જ વિશિષ્ટ છે અને તેના મૂળિયા લોક આરોગ્ય પરંપરામાં છે. બળિયાદેવને ખાસ કરીને બાળકોના રક્ષક દેવ માનવામાં આવે છે. એવું કેમ? જુઓ, પ્રાચીન સમયમાં જ્યારે શીતળા એટલે કે સ્મોલપોક્સ અને ઓરી, મીઝલ્સ જેવા રોગોનો કોઈ ઈલાજ નહોતો, ત્યારે લોકો એને દેવીનો પ્રકોપ માનતા. આ રોગોમાં શરીરમાં ખૂબ ગરમી અને બળતરા થતી. તેથી બળિયાદેવ અને શીતળા માતાની પૂજા શરીરને ઠંડક આપતી વિધિઓ સાથે જોડાઈ ગઈ. આ વિધિઓ કઈ કઈ છે?
દાખલા તરીકે મીઠું ચડાવવાની પ્રથા પાછળ શું તર્ક છે? આધ્યાત્મિક રીતે એવું મનાય છે કે મીઠું નકારાત્મકતા અને બીમારીને શોષી લે છે. અને બીજી પ્રખ્યાત વિધિ છે તુલા વિધિ. એનું શું મહત્વ છે? તુલા વિધિમાં બાળકોના વજન બરાબર સુખડી, ગોળ કે બુંદી જેવી વસ્તુઓ તોડીને પ્રસાદ તરીકે ચડાવવામાં આવે છે. આ એક પ્રકારની બાધા છે જે બાળકના સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્ય માટેની પ્રાર્થનાનું પ્રતીક છે. અને આ પૂજામાં લીમડાના પાનનો પણ ઘણો ઉપયોગ થાય છે. હા, કારણ કે લીમડો એક કુદરતી એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીવાયરલ ઔષધિ છે જે શરીરની ગરમીને શાંત કરે છે. આમાં બધી જ વિધિઓ શ્રદ્ધા, આયુર્વેદ અને સ્થાનિક પરંપરાનું અનોખું મિશ્રણ છે. આપણા ગુજરાત સાથે જોડાયેલી આ અનોખી ધાર્મિક પરંપરા જો પસંદ આવી હોય તો આ વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને તમારો પ્રેમ જરૂર દર્શાવજો. અત્યાર સુધી આપણે શ્રદ્ધા, પરંપરા અને ઇતિહાસની વાત કરી, પણ હવે કેટલાક આધુનિક સંશોધકો બર્બરિકની આખી કથાને જ એક અલગ દ્રષ્ટિકોણથી જુએ છે. તમે પેલી એઆઈ રોબોટ થિયરીની વાત કરી રહ્યા છો? બરાબર. આ દાવો સાંભળવામાં વિચિત્ર લાગે, પણ ગગનભાઈએ એક એવા દાવાની પણ નોંધ લીધી છે જે આખી વાતને એકદમ આધુનિક ટ્વિસ્ટ આપે છે. એની પાછળના તર્ક શું છે? પહેલો તર્ક છે એમની ગાણિતિક ચોકસાઈ. એમના બાણની નિશાન ચૂક્યા વગર પ્રહાર કરવાની ક્ષમતા આધુનિક ગાઇડેડ મિસાઇલ્સ જેવી હતી, જે આપમેળે ટાર્ગેટને શોધી લે છે. બિલકુલ. બીજો તર્ક તો એથી પણ વધુ ચોંકાવનારો છે. સ્કંદ પુરાણમાં ક્યાંક ઉલ્લેખ છે કે એમનું મસ્તક ધાતુ જેવું હતું અને હજારો વર્ષો સુધી સડ્યું નહોતું, જે કોઈ જૈવિક શરીર માટે શક્ય નથી. સાચી વાત. અને ત્રીજો મુદ્દો છે ભાવનાઓનો અભાવ. કથા મુજબ તેઓ પોતાના જ દાદા ભીમને ઓળખી ન શક્યા, જે સૂચવે છે કે એમની વિચારવાની રીત માનવ જેવી ભાવનાત્મક નહીં પણ એક મશીન જેવી તાર્કિક હતી. હા, આ થિયરી ચોક્કસપણે વિચારવા જેવી છે. પણ શું આ વર્ણનો રૂપક કે અલંકાર પણ ન હોઈ શકે? જેમ કે ધાતુ જેવું મસ્તક એ કદાચ એમના અતૂટ તર્ક અને લાગણીહીન નિર્ણય શક્તિનું પ્રતીક હોય. એ જ તો આ ચર્ચાનો મહત્વનો મુદ્દો છે. શું આ વર્ણનો શાબ્દિક છે કે પછી રૂપકાત્મક? ભીમને ન ઓળખવા પાછળનું કારણ એ પણ હોઈ શકે કે તેઓ માત્ર હારનાર પક્ષ અને જીતનાર પક્ષના તર્કથી જ વિચારતા હતા, સંબંધોથી નહીં. સાચી વાત છે. આ થિયરી આપણી પૌરાણિક કથાઓના ઊંડાણને સમજવા માટે એક નવો દ્રષ્ટિકોણ આપે છે, ભલે પછી આપણે તેને સ્વીકારીએ કે નહીં. બિલકુલ. આ બધી વાતો પરથી એક વાત સ્પષ્ટ છે. બર્બરિકની ગાથા આપણને શીખવે છે કે સાચી શક્તિ શસ્ત્રોમાં નહીં પણ ધર્મ અને બલિદાનમાં હોય છે. અને તેમનું માત્ર માથું આજે પણ પૂજાય છે, જે વાતનું પ્રતીક છે કે શરીર નાશવંત છે પણ વિચાર, દ્રષ્ટિ અને બલિદાન અમર રહે છે. તેમણે આખા યુદ્ધને નિહાળ્યું અને તારણ કાઢ્યું કે કરતા હરતા તો માત્ર ઈશ્વર જ છે. આ વાત આપણને પણ આપણા જીવનના સંઘર્ષોને એક અલગ ઊંચા દ્રષ્ટિકોણથી જોવાની પ્રેરણા આપે છે. આપણે સૌ આપણા જીવનના કુરુક્ષેત્રમાં લડી રહ્યા છીએ, પણ શું આપણે ક્યારેય બર્બરિકની જેમ થોડું ઊંચેથી એક સાક્ષી તરીકે આપણા સંઘર્ષને જોવાનો પ્રયત્ન કર્યો છે? કદાચ ત્યારે આપણને પણ સમજાય કે આપણી જીત હાર આપણા સુખ દુઃખ પાછળ કોઈ મોટી યોજના કામ કરી રહી છે અને આપણે માત્ર તેના પાત્રો છીએ. બિલકુલ. આશા છે કે બર્બરિકની આ અદ્ભુત ગાથાએ તમારા જ્ઞાન અને દ્રષ્ટિકોણમાં વધારો કર્યો હશે. ગગન શ્રીધરાણીની આ નવી ચર્ચા સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.